નમસ્કાર મિત્રો, ભાવનગરમાં જીતુ વાઘાણીના ગઢમાં જે મહાસંમેલન મળવા જઈ રહ્યું છે, કોળી સમાજનું જે મહાસંમેલન થવા જઈ રહ્યું છે તે પહેલા જ બેનરો ફાડવાનો મામલો સામે આવ્યો હતો. તેમાં 2 લોકોની જે ધરપકડ કરી લેવામાં આવી છે તે મુદ્દે કોળી સમાજના આગેવાન ભારે રોષે ભરાયા છે. સૌપ્રથમ તે સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે. હાલ કિશન મેર જોડાયા છે કે જે આખી બાબતમાં જે બગદાણામાં ન્યાય સભા થવાની છે એમની આગેવાનીમાં થવાની છે. કિશનભાઈ, આ આખી જે તમારી ન્યાય સભા હતી એના પહેલા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા તમારા તરફથી અને ત્યારબાદ એ પોસ્ટરો ફાડી દેવામાં આવ્યા. હવે આખા પોસ્ટરને લઈ અને જે ધરપકડ કરવામાં આવી છે એને લઈને શું કહેવા માંગશો? જી, ચોક્કસપણે હું કહેવા માંગીશ કે અમે ભાવનગર કોળી સમાજના યુવાનો દ્વારા જે બેનરો લગાવવામાં આવ્યા હતા તે કોઈક આવારા તત્વો દ્વારા ફાડી નાખવામાં આવ્યા અથવા તો ઉતારી લેવામાં આવ્યા. અમે પોલીસ તંત્રને એવું જાણ કરી હતી કે જે કોઈ પણ ઇસમો હોય આવીને માફી માંગી લે તો અમારે કોઈ બે સમાજ વચ્ચે વર્ગવિગ્રહ ન થાય અથવા તો કોઈ પણ હોય અમારે તેમની પર ફરિયાદ પણ નથી કરી તેવું અમારું સ્પષ્ટ મંતવ્ય હતું. પરંતુ સાંજ સુધી તપાસ કરતા તેઓ મળી આવેલ ન હતા, જેથી કરીને અમારે ના છૂટકે પોલીસમાં ફરિયાદ આપવાની જરૂરિયાત ઉપસ્થિત થઈ અને અમારા સમાજના આગેવાન દ્વારા તે અનુસંધાને એફઆઈઆર આપવામાં આવી. જી, કિશનભાઈ, આ આખી બાબતમાં જે પોસ્ટર ફાડનારા જે વ્યક્તિ હતા એને લઈને તમારી પાસે હાલ શું જાણકારી મળી છે? તમને કયા સમાજના હતા, એમના દ્વારા કેમ આવું કૃત્ય કરવામાં આવ્યું? જી, ચોક્કસપણે એવી તો આવારા તત્વો છે એવી માહિતી મળે છે. જે લુખ્ખા તત્વોએ રાત્રિના 1-1.5 કલાકે બહાર રખડતા એવા ઇસમો છે એવી માહિતી મળે છે. પણ જે ચોક્કસ સમાજના છે એવી કોઈ માહિતી હાલ તો ઉપલબ્ધ નથી. પરંતુ જે કોઈ પણ હોય આરોપી તો આરોપી છે, બે સમાજ વચ્ચે વર્ગવિગ્રહ કરવાનો પ્રયત્ન કરતા હોય તેને છોડવામાં ન આવે એ પોલીસ તંત્ર પાસે અમારી માંગણી છે. કિશનભાઈ, અમારા જે સહયોગી છે ને અમને જ્યાં સુધી આખી બાબતને લઈ અને જાણ મળી રહી છે ત્યાં સુધી આ 2 શખ્સ હતા જે પોસ્ટર ફાડવા વાળા એ આહિર સમાજના શખ્સ હતા. એટલે તમને એવું લાગે છે કે આ તમારી ન્યાય સભા થાય એના પહેલા જાણી જોઈને આવું કૃત્ય કરવામાં આવ્યું છે? નાજી. આહિર સમાજ ભાવનગરમાં કોળી સમાજ સાથે સંકલનથી રહેનારો સમાજ છે અને બંને સમાજો એક સાથે રહેનાર સમાજ છે. હાલમાં પણ જે ઘટના ઘટી છે તેમાં પણ 2 સમાજ વચ્ચે વર્ગીકૃત થયો નથી અને ભાવનગરમાં તો અત્યારે તમામ પ્રકારના બંને સમાજો વર્ણ વ્યવસ્થા એક સાથે રહેતા હોય ત્યારે ન્યાય સભા તો માત્ર એક હેતુ છે કોઈ સમાજ ભેગો થાય તો તેમાં કોઈ સમાજને વાંધો ન હોય, જેથી કરીને આ કોઈ એવી ઘટના હોય પરંતુ આ કોઈ આવારા તત્વ હોય જેના કારણે ઘટના ઘટી. જી, આખી બાબતને લઈ અને તમે પોલીસમાં કમ્પ્લેન કરી હતી કોઈ? જી, અમે પોલીસમાં કમ્પ્લેન નહોતી કરી, પરંતુ રાત્રિના 12 વાગ્યા સમય સુધી મેં રાહ જોઈ હતી. પોલીસ તંત્રને જાણ કરેલી કે બને તો આ જે કોઈ પૈસા હોય ફરીવાર આવું કૃત્ય ન કરે તેની માટે કડક પગલાં લ્યો. જેના માટે અમારી એવી રજૂઆત છે કે તમે એમને પકડી લો અને એ માફીનામું આપી દે તો અમારે કોઈ પણ ફરિયાદ કરવાની રહેતી નથી. પરંતુ રાત્રિના સમય સુધી કોણ ઇસમો છે તે જાણ ન મળતા અમારે ના છૂટકે છેલ્લે ફરિયાદ કરવાની ફરજ પડેલી. જી, કિશનભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આખી બાબતે જે ચર્ચા કરી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર.